જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું પરોઠા। પરોઠા એવા બનાવીશું જે સમોસા આકારના બનશે। અને બીજી વસ્તુ કે આ પરોઠા આપણે હેલ્ધી દાળમાંથી બનાવીશું। ફક્ત 2 દાળનો ઉપયોગ કરી અને એકદમ સરસ નાના મોટા ઘરના બધા સભ્યોને ભાવે અને એક જાતનો સાંજનો આ નાસ્તો છે। સાંજે તમારે કાંઈ પણ અહીંયા શાક ભાખરી ના બનાવવું હોય, ફક્ત તમે આ રીતે એકદમ વધારે પડતું મસાલાઓ સ્ટફિંગ ભરીને જો પરોઠા બનાવશો ને, ચટણી સાથે દહીં સાથે ખાશો ને તો બીજું કોઈ ખાવાનું મન નહીં થાય। તો રાતે અહીંયા આપણે દાળને પલાળીને મૂકી દેવાની છે। 1 ચમચી મોગર દાળ, 1 ચમચી મગની દાળ, 2 દાળને પાણી નાખી અને પલાળી અને સવારે આ રીતે દાણો એકદમ તૂટી જાય છે, મતલબ આપણી દાળ સરસ પલળી ગઈ છે। ધોઈ કોરી કરી દીધી છે, સાઈડમાં મૂકી દીધી છે। ત્યાર પછી ઘઉંનો લોટ રોટલીનો ચાળીને 1 વાટકો ભરીને લઈ લીધેલો છે। સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। 2 થી 3 ચમચી જેટલું ઘીનું મોયણ આપ્યું છે। તમે અહીંયા તેલ બી નાખી શકો છો, એવું જરૂરી નથી કે તમે ઘી જ નાખી શકો છો। તો તમારા ઘરમાં જે વસ્તુ હોય એ તમે ઉમેરી અને મોયણ નાખી શકો છો। ત્યાર પછી આપણે હવે જરૂર પૂરતું મુઠ્ઠીમાં પાણી લેવાનું છે। પાણી લઈ અને આ રીતે તમારે લોટ બાંધવાનો છે। લોટ એકદમ બહુ ઢીલો ન થઈ જાય અને બહુ કઠણ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો। જે રીતે પરોઠા ઘરમાં બનાવતા હોય એવો જ પરોઠાનો લોટ અહીંયા બાંધવાનો છે। હવે લોટ આપણો સરસ અહીંયા સોફ્ટ થઈ ગયો છે। ઉપરથી ફરી બી મેં થોડું તેલ ઉમેરી અને હાથથી હું લોટને આ રીતે મસળતી જતી હતી। પછી આપણે હવે લોટને થોડી વાર માટે મૂકી દઈશું, કારણ કે આપણે લોટ અહીંયા થોડી વાર પડ્યો રહેશે ને તો વધારે એકદમ પોચો થઈ જશે અને એ પરોઠા ખાવામાં એકદમ રૂ જેવા પોચા થશે તમારા। તો હવે આપણી પાસે ટાઈમ છે તો આપણે આને સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લીધી છે। 1 બાફેલું બટેકું લીધું છે, એની છાલ કાઢી અને કાંટા ચમચીથી આ રીતે મેશ કરી દીધું છે। બિલકુલ અંદર ગુટલી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખજો। 1 બાઉલ લીધું છે મિક્સર જાર, 2 લાલ મરચાં, લીલા મરચાં અને લાલ મરચાં હોય તો લાલ બી ઉમેરી શકો છો, અને થોડો મીઠો લીમડો, 2 દાળ ધોયેલી, આદુ અને લસણ, બસ આટલી વસ્તુ અહીંયા ઉમેરી દીધેલી છે। હવે આપણે અહીંયા થોડું પાણી નાખીશું। પાણી નાખી તમે દહીં બી ઉમેરી શકો છો। હવે આપણે આનું ઢાંકણું ઢાંકી અને સરસ એક પેસ્ટ બનાવી દેવાની છે। પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। એટલા હેલ્ધી પરોઠા બને છે ને ફ્રેન્ડ્સ, તમે 2 પરોઠા ખાશો ને તો બીજું કંઈ ખાવાનું તમને મન નહીં થાય। હવે આપણે 1 ચમચી જેટલું તેલ નાખી, રાઈ, હિંગ નાખી દીધી છે, જીરું નાખ્યું અને જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ તેલમાં શેકી લેવાનું છે। મિશ્રણ થોડું ફેલાવી અને પછી એમાં બાફેલા બટેકાનું જે મિશ્રણ છે એ બી ઉમેરી દેવાનું છે। રેગ્યુલર મસાલા કરેલા છે, જેટલું તમને તીખાશ પસંદ હોય એટલું તમે રેગ્યુલર લાલ મરચું, ધાણા જીરું, હળદર પાવડર ઉમેરી શકો છો। ગરમ મસાલો પસંદ હોય તો એ બી ઉમેરી શકો છો। હવે જુઓ અહીંયા આપણે તેલમાં બધી વસ્તુને સ્ટફિંગને શેકી દેવાની છે, પછી સ્પેચ્યુલાથી આ રીતે ચલાવતા જવાનું છે। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। ધીમી આંચે જ તમારે દાળ જે થોડો બી કચાશવાળો ભાગ છે, મસાલો કચાશ છે, એ બધું અહીંયા મિશ્રણમાં સારું એવું શેકી દેવાનું છે। એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે દાળનું। અને બાળકો સ્કૂલે જતા હોય તો ફક્ત તમે અહીંયા સ્ટફિંગવાળા પરોઠા ના આપો તો ખાલી આ મસાલો છે એ અને 2 રોટલી આપશો ને ફ્રેન્ડ્સ તો બી હોંશે હોંશે બાળકો લંચ બોક્સમાં આ બિલકુલ ખાઈ જશે, કારણ કે આપણે જે આ દાળનો અને બટેકાનો મસાલો બનાવ્યો છે એ જ એટલો ટેસ્ટી છે ને કે અહીંયા તમે રોટલી સાથે બી ખાઈ શકો છો। તો જુઓ સરસ આપણું એકદમ પેન છોડી રહ્યું છે અને મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને થોડું ઠંડુ કરવાનું છે। હું અહીંયા એ બતાવવાની તમને કોશિશ કરી રહી છું કે આપણું પેન છોડે છે અને મિશ્રણ એકદમ સરસ શેકાઈ ગયું છે। કોઈ પણ આપણે મસાલા કર્યા છે, દાળ છે એ કચાશ નથી રહી। તો આ જે મેં જે રીતે બનાવ્યું છે એ વસ્તુને ફોલો કરીને તમે બનાવશો ને તો તમારા પરોઠા મારા કરતાં બી બહુ સરસ થશે। ત્યાર પછી એક પ્લેટમાં આપણે કાઢી લીધું છે। કાઢી અને થોડું ઠંડુ થવા મૂકીશું, કારણ કે કોઈ પણ સ્ટફિંગવાળા પરોઠા બનાવતા હો તો એનું જે મિશ્રણ હોય છે એ ગરમ ગરમ નહીં ઉમેરવાનું, નહીંતર અહીંયા તમારા જે પરોઠા હોય છે એ ફાટી જતા હોય છે અને આ પરોઠાને તો કોઈ આપણે વણવાની બી ઝંઝટ નથી।
હવે તમે જોઈ શકો છો કે લગભગ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું હતું અને લોટ સરસ આપણો સોફ્ટ થઈ ગયો છે. ત્યાર પછી આપણે એક લુવા પાડી દીધા છે. તો મારે 1 વાટકીના લોટથી 4 પરોઠા અહીંયા તૈયાર થઈ ગયા છે. તો જે આપણે સ્ટફિંગ બનાવેલું છે ને એ બી મેં 4 ભાગમાં અહીંયા સરસ બનાવી દીધું છે. હવે આપણે અહીંયા રોટલી જે રીતે પાતળી રોટલી વણી છે ને બસ એ જ રીતે આપણે એક રોટલી સરસ વણી દેવાની છે. બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં, એ ટાઈપની રોટલી વણી દીધી છે. ત્યાર પછી એમાં જે એક સ્ટફિંગનો ભાગ લુવો હતો એ અહીંયા ઉમેરી દીધો છે. પછી એને થોડું ટ્રાયંગલ શેપમાં આ રીતે ફેલાવી દેવાનું છે. ફેલાવ્યા પછી તમે જે રીતે સમોસાનો આકાર હોય ને એ રીતે આપણે અહીંયા પરોઠાને રાખવાના હોય છે. વધારે પડતા આ સમોસા પરોઠા કહેવાતા હોય છે. જુઓ, હવે આપણે અહીંયા એક સાઈડને ફોલ્ડ કરીશું અને બીજી સાઈડને એની સામે પટ્ટીને ફોલ્ડ કરી અને જે રીતે સમોસા ભરતા હોય ને એ જ રીતે આ પરોઠાને આપણે બનાવવાના છે. સમોસામાં આપણે ઊભું રાખતા હોય છે પણ આને સીધું જ રાખવાનું છે. ફોલ્ડ કરેલું જે રોટલી છે એને હવે આપણે અહીંયા 3 ખૂણાને થોડો શેપ આપવાનો છે, જેથી કરી અને આ આપણા ટ્રાયંગલ શેપમાં પરોઠા તૈયાર થઈ ગયા છે. સરસ પરોઠાને તાવીથાની મદદથી આપણે ચોપર ઉપર આ રીતે લઈ લેવાના છે. ફ્રેન્ડ્સ, કેટલું આસાન છે, બિલકુલ તમને વણવાની ઝંઝટ નથી અને ટ્રાયંગલ શેપવાળા આપણા સરસ પરોઠા તૈયાર થઈ ગયા છે. એ જ રીતે બીજું બી પરોઠાને મેં પહેલાં રોટલીને વણી દીધી, ફરી અહીંયા સ્ટફિંગ ભર્યું અને આ રીતે ટ્રાયંગલ શેપમાં વાળી અને આપણે સરસ 4 પરોઠાને વણી અને તૈયાર કરી દીધા છે. પછી આપણે અહીંયા પહેલાં ઘીથી મેં અહીંયા શેકેલા છે, તમે તેલથી બી શેકી શકો છો. તો થોડું અહીંયા પેનમાં મેં ગરમ થઈ ગયા પછી 1 ચમચી જેટલું ઘી નાખ્યું અને પછી આ રીતે ઘીમાં એક બાજુ શેકાઈ ગયું ત્યાર પછી બીજી સાઈડ આપણે હવે શેકી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આટલા સરસ પરોઠા બને છે ને, લાલાશ પડતા રાખવાના છે, બહુ દાજવાળા પરોઠા નથી રાખવાના. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. જેવું તમે પલટાવશો એટલે જે તમે પ્રેસ કરેલો ભાગ છે ને એ થોડું અહીંયા જે આપણે દબાવેલું છે રોટલીનો ભાગ એ અહીંયા થોડો ખુલી જશે. તો એકદમ ખુલી જશે અને પછી મસાલો બધો બહાર નહીં આવે અને તમે આ રીતે ખોલીને બી મસાલો ખાઈ શકો છો. એ જ રીતે એક પરોઠું આપણું શેકાઈ ગયું ત્યાર પછી બીજું પરોઠું બી સરસ તેલમાં શેકેલું છે. તો એકદમ હેલ્ધી પરોઠા, તમે ક્યાંય બહાર જતા હો સવારથી સાંજ સુધીમાં તો બપોરે તમે આ પરોઠા સાથે લઈ જઈ શકો છો. તો એક પછી એક આપણે 4 પરોઠા આ રીતે ઘી તેલમાં શેકી અને મૂકી દીધેલા છે. અહીંયા કોઈ મેં ચટણી કે દહીં સાથે સર્વ નથી કરેલા, સીધા જ તમે મસાલા સાથે આ પરોઠાને ખાઈ શકો છો. તો એકદમ હેલ્ધી પરોઠા, આજની રેસીપી આપણી સારી બની ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.